તો શું કે મિત્રો મોજમાં ને રોજની જેમ આજે પણ રેડી થઈ ગયા હતા, પણ ક્યાં કે અમે ભીમાપુરા જઈએ છીએ. શું કરવા તે તમને વિપુલભાઈ કહેશે. બોલો શું વિપુલભાઈ, આપણે ક્યાં જઈ રહ્યા છીએ અત્યારે? આપણે આવી છીએ અત્યારે ભીમાપુરા સેવામાં. બરોબર. અમારે એક મિત્ર છે, હા, એ લગભગ બહુ વર્ષથી એના પપ્પાની બધા સંઘમાં જાય છે ચાલતા. બરોબર. 8-10 વર્ષ તો અમને યાદ છે, એ પેલા જતા હશે. ઓકે, 4 વર્ષથી તો હું એમનું વિપુલભાઈ જોડે જાઉં છું. 10 વર્ષ તો અમે જઈએ છીએ. બરોબર. એટલે અમે સેવા કરવા જઈએ છીએ સ્પેશિયલી લોકોને નાસ્તા પાણી ને એવું કરાવીને પછી અમે રિટર્ન થઈ જઈએ ને એ લોકો સેવામાં જતા ક્યાં જતા રહે મંદિરે દર્શન કરવા. ઓકે, આ જે રથ છે બધાને એવું લાગતું હશે કે આપણે જે ડાકોર વાળો રસ્તો છે એ જ રસ્તો છે, પણ આ રથ આ સંઘ ડાકોર નથી જતો. આ સંઘ જાય છે ભીમાપુરા હનુમાન દાદાના મંદિરે. બરોબર ને ભંજન દેવ? બીજું કઈ વિપુલભાઈ? બસ બાપાના આશીર્વાદ, આવીને આવી સેવાનો લાભ અમને મળતો રહે બસ. તો ચલો મળીએ ત્યાં સીધા. પહેલા જઈશું અમે આઈસ્ક્રીમ ખવડાવવા માટે, એટલે આઈસ્ક્રીમ કોઈ બીજા ભાઈ ખવડાવે છે અને આપણે વિપુલભાઈ ને બધા ભાઈબંધો ખવડાવે છે તરબૂચ. હા, દર વખતે તરબૂચ ખવડાવે છે. તરબૂચ થી શું છે, એનર્જી રહે અને પેટ ભરેલું લાગે, ભૂખ ના લાગે. એક્ઝેક્ટ. અમારી જોડે નીવભાઈ પણ છે અને બીજી ગાડી પણ છે, એમાં ચેતનભાઈ, રામભાઈ, જીનેશ, માનુ અને યશ ને એ બધા લોકો છે. અને અમે 3 આ ગાડીમાં છીએ. બતાવીએ તમને.